ગુજરાત એટીએસને વધુ એક મોટી સફળતા મળી છે તો સમાચાર સામે આવી રહ્યા છે જેમાં ગુજરાત એટીએસને એક મોટી સફળતા મળી છે જેમાં ગુજરાત એટીએસને વધુ એક મોટી સફળતા મળી છે તો સમાચાર સામે આવી રહ્યા છે જેમાં પાકિસ્તાની જાસૂસની એટીએસે ધરપકડ કરી છે તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જેમાં પાકિસ્તાની જાસૂસને એટીએસે ધરપકડ કરી છે અને કચ્છના સરહદી વિસ્તારમાંથી આ જાસૂસ ઝડપાયો છે ત્યારે પાકિસ્તાનને ભારતની ગુપ્ત માહિતી આપતો હતો જે બાદ એટીએસ દ્વારા એ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે પાકિસ્તાની જાસૂસની એટીએસે ધરપકડ કરી છે તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જેમાં ગૃહ રાજ્યમંત્રીએ પાકિસ્તાની જાસૂસ પર માહિતી આપી છે સંવાદદાતા વિશાલ મહેતા ફોન લાઈનથી જોડાઈ ગયા છે જે વિશાલ જે પ્રમાણે પાકિસ્તાની જાસૂસની એટીએસે ધરપકડ કરી છે શું કહેશો જી તે છેલ્લા થોડા સમયથી ભારત અને પાકિસ્તાન વચ્ચેના જે તણાવ ચાલી રહ્યો છે અને તેને લઈને સતત પોલીસ દ્વારા અને જે કેન્દ્ર લેવલની એજન્સીઓ છે તેના દ્વારા જે કામગીરી ચાલી રહી છે તેમાં એટીએસે એક ખૂબ જ મોટી સફળતા મેળવી છે કે જેની અંદર પાકિસ્તાની જાસૂસ છે તેને પકડવામાં એટીએસને સફળતા મળી છે મહત્વનું છે કે કચ્છના સરહદી વિસ્તારમાંથી આ પાકિસ્તાની જાસૂસ છે તેને પકડી લેવામાં આવ્યો છે થોડા સમય પહેલા ક્યાંક એવું પણ આવ્યું હતું કે જે યુટ્યુબર્સ છે એટલે સોશિયલ મીડિયા અને મીડિયા સાથે જોડાયેલી એક મહિલા હતી તે પણ આ જ રીતે પાકિસ્તાની જાસૂસ માટેનું કામ કરતી હતી અને પાકિસ્તાનના કેટલાક એવા પ્રતિબંધિત વિસ્તારો કે જ્યાં સામાન્ય પબ્લિક નથી જઈ શકતી તેવા વિસ્તારોમાં પણ તે જતી હતી તેને પણ પોલીસને પકડવામાં સફળતા મળી હતી ત્યારે એટીએસ દ્વારા આ એક મહત્વપૂર્ણ સફળતા હાથ લાગી છે જેમાં પાકિસ્તાનને ભારતની માહિતીઓ આપતો જાસૂસ છે તે પકડાઈ ગયો છે અને તેને લઈને હવે એટીએસ દ્વારા પૂછપરછનો દોર શરૂ કરવામાં આવ્યો છે આ પાકિસ્તાની જાસૂસ કેટલા સમયથી અહીંયા રહેતો હતો તેણે કઈ કઈ જગ્યાએ રેકી કરી છે અને કઈ કઈ માહિતીઓનો તેણે સંચાર પાકિસ્તાનની અંદર કર્યો છે તે તમામ હકીકતો જાણવા માટે થઈ અને એટીએસે પૂછપરછની કાર્યવાહી શરૂ કરી છે નંદિની વિશાલ સમગ્ર માહિતી બદલ આપનો આભાર તો કચ્છના સરહદી વિસ્તારમાંથી જાસૂસ ઝડપાયો છે પાકિસ્તાનને ભારતની ગુપ્ત માહિતી આપતો હતો તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જેમાં પાકિસ્તાની જાસૂસની એટીએસે ધરપકડ કરી છે